હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં હશો. આજનો વિડીયો જે છે એ ખૂબ જ મહત્વનો છે. કેમ તો કે આજના વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્ય જે છે એના મેરિટ વિશે વાત કરવાના છીએ કે મેરિટ જે છે એ ક્યારે આવશે, ત્યારબાદ મેરિટ જે છે એ શું છે, પછી એમસીસી જે છે તેના દ્વારા ઓલ ઇન્ડિયા કોટા અને ગુજરાત કોટા અથવા તો સ્ટેટ કોટા એના રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને સ્ટે વેકન્સી રાઉન્ડ, આ બધા જ રાઉન્ડનું જે છે કાઉન્સેલિંગ શેડ્યુલ જે છે એ આપી દેવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટપણે જે છે એ મેડિકલ કોલેજ જે છે એ ક્યારે ચાલુ થશે તેની ઇન્ફોર્મેશન પણ આપવામાં આવી છે. એટલે કે આજનો વિડીયો જોયા પછી તમને મેરિટ, રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને સ્ટે વેકન્સી રાઉન્ડ જે છે એનો સમય અને તમારી મેડિકલ કોલેજ એટલે કે એમબીબીએસ અને બીડીએસની કોલેજ જે છે એ ચાલુ થવાની એક્સપેક્ટેડ ડેટ જે છે એ તમામની ઇન્ફોર્મેશન મળી જવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે મેરિટ જે છે એટલે શું છે, એટલે કે મેરિટનો મતલબ શું થાય તમને બધાને ખબર છે. અત્યારે જે છે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલે છે. તો રજિસ્ટ્રેશન જેટલા સ્ટુડન્ટે કર્યું હશે એના આધારે જે છે તમારો ગુજરાત રેન્ક જે છે નક્કી કરવામાં આવશે. એટલે કે તમને ગુજરાત રેન્ક જે છે આપી દેવામાં આવશે. આ પ્રોસેસ જે છે અને જે ગુજરાત રેન્ક આવ્યો એને મેરિટ કહેવામાં આવે છે. પછી મેરિટ પરથી ફાયદો શું થાય, કે મેરિટ આવે કે ન આવે આપણને શું ફાયદો, તો કે ગુજરાત જે છે એમાં ટોટલ એમબીબીએસની 7,500 સીટ છે. જે પહેલાં જે છે 2025 સુધીમાં 7200 સીટ હતી, પરંતુ આ વખતે જે છે એમાં 300 જે છે પ્રાઇવેટ એમબીબીએસ કોલેજની સીટ ઉમેરવામાં આવી છે. એટલે ટોટલ જે છે 7,500 સીટ છે. તો હવે આપણે લાસ્ટ યરનો જો ડેટા જોઈએ, એટલે કે લાસ્ટ યર જે છે એનું મેરિટ જોઈએ તો એમાં ગુજરાત રેન્ક જે છે એટલે કયા ગુજરાત રેન્ક પર કઈ કોલેજ જે છે એમાં ક્યારે એડમિશન મળ્યું હતું અને કઈ સીટ પર એડમિશન મળ્યું હતું એની ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. એક્ઝામ્પલ તરીકે એનએચએલની વાત કરીએ તો જસ્ટ એક્ઝામ્પલ છે કે 100 ગુજરાત રેન્ક હોય તો એનએચએલમાં મળે, અથવા તો 50 ગુજરાત રેન્ક હોય તો બીજી મેડિકલ કોલેજમાં મળે. આના પરથી આપણે જોઈ શકીએ કે આપણું ગુજરાત રેન્ક છે એ આ વર્ષે છે એટલે કે 2026માં જે છે એ 50 હોય તો બીજેમાં મળે અને 100 હોય તો આપણને એનએચએલમાં મળે. આ તો જસ્ટ એક્ઝામ્પલ હતું. આ જ રીતે આપણે કોઈ પણ કોલેજ જે છે એનો લાસ્ટ યરનો ડેટા જોઈએ અને આપણા માર્કની ગુજરાત રેન્કને કમ્પેર કરી અને આપણે અંદાજો લગાવી શકીએ કે આપણને 100% આ જ કોલેજની અંદર જે છે એડમિશન મળશે. જેથી આપણી ચોઇસ ફિલિંગ જે છે એ ઇઝી રીતના કરી શકીએ અને આપણે 100% જે છે એક્યુરસથી આઈડિયા આવી જાય કે આપણને આ જ કોલેજમાં એડમિશન મળશે. હવે 2025ના ડેટાની વાત કરીએ તો 2025 જે છે એમાં પિન પરચેસ અને રજિસ્ટ્રેશન જે છે એ ક્યારે શરૂ થયું હતું, તો કે 4 જુલાઈ 2025ના રોજ જે છે એ પિન પરચેસ અને રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી. અને 2025માં મેરિટ જે છે એ ક્યારે આવ્યું હતું, તો કે 31 જુલાઈ 2025માં. તો આ બંનેની વચમાં જોઈએ તો 27 દિવસનો જે છે એ સમય લાગ્યો હતો. પરંતુ આ યર જે છે એ રિનીટ થયું હતું, એટલે જે છે 2026માં પિન પરચેસ અને રજિસ્ટ્રેશન જે છે એ બહુ મોડું શરૂ થયું. એટલે કે 31 જુલાઈએ શરૂ થયું અને લાસ્ટ ડેટ જે છે એ 12 ઓગસ્ટ સુધી જે છે, એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ 12 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન કરી અને પિન જનરેટ કરી શકે છે. તો હવે તમને ક્વેશ્ચન થશે કે શું આ વખતે પણ 27 દિવસનો સમય લાગશે, તો કે નહીં. આ વખતે જે છે 2026માં એ મેરિટ માટેની એક્સપેક્ટેડ ડેટ જે છે એ 13 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટની વચ્ચે આવી શકે છે. તમને બધાને થશે કે અહીંયા કેમ 27 દિવસ ન લાગ્યા, તો એના માટે આપણે પ્રૂફ જોઈ લઈએ કે થોડાક જ દિવસો પહેલાં એમસીસીએ જે છે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટાના કાઉન્સિલિંગનું શેડ્યુલ જારી કર્યું હતું. જેમાં ફર્સ્ટ રાઉન્ડ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાનો 4 ઓગસ્ટથી લઈ અને 17 ઓગસ્ટ વચ્ચે ચાલવાનો હતો. જેમાં પિન જનરેશન અને રજિસ્ટ્રેશન પ્રોસેસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બધા સ્ટેપ જે છે એ ઇન્વોલ્વ હતા. અને સ્ટેટ કોટાની વાત કરીએ તો ફર્સ્ટ રાઉન્ડ જે છે એટલે કે ચોઇસ ફિલિંગનો એ જે છે 13 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ વચ્ચે છે. તો ફર્સ્ટ રાઉન્ડ જે છે એ 13 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટની વચ્ચે સ્ટાર્ટ થાય સ્ટેટનો, તો 13 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની વચ્ચે આપણું મેરિટ જે છે આવી ગયું હોય તો જ તે જે છે એ ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ આપણે કરી શકીએ. પછી ફર્સ્ટ રાઉન્ડની જે છે એ લાસ્ટ ડેટ શું છે કે જોઈનિંગ માટેની, તો ઓલ ઇન્ડિયા કોટા જે છે એમાં 22 ઓગસ્ટ જે છે એ લાસ્ટ ડેટ છે. અને સ્ટેટ કોટા એટલે કે આપણા ગુજરાત, યુપી, રાજસ્થાન કોઈ પણ સ્ટેટ કોટાની વાત કરીએ તો 28 ઓગસ્ટ 2026ના રોજ આપણી જે છે એ ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ છે. એટલે કે 29 રાઉન્ડે ફર્સ્ટ રાઉન્ડમાં કયા કયા કેન્ડિડેટ જે છે એટલે કે કયા નીટના વિદ્યાર્થી છે એને કોલેજ એલોટ થઈ ગઈ એની માહિતી આવી જશે. ત્યારબાદ સેકન્ડ રાઉન્ડની વાત કરીએ તો કે ઓલ ઇન્ડિયા કોટા જે છે એમાં 24 ઓગસ્ટથી રહી અને 2 સપ્ટેમ્બર સુધી જે છે એ સેકન્ડ રાઉન્ડ જે છે ચાલશે.
અને એના માટેનું લિસ્ટ જે છે ઓલ ઇન્ડિયામાં કોને કોને સીટ મળી એ 9 સપ્ટેમ્બરના રોજ આવશે. હવે ગુજરાત કોટાની વાત કરીએ તો 31 ઓગસ્ટથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી સેકન્ડ રાઉન્ડ જે છે એ ચાલશે, એટલે કે સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકશો. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 14 સપ્ટેમ્બર 2026ના જે છે એ ચોઇસ ફિલિંગ સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ જે છે એના માટેની જે લાસ્ટ ડેટ છે. અને 15 સપ્ટેમ્બર 2026ને રોજ સેકન્ડ રાઉન્ડમાં કયા સ્ટુડન્ટ જે છે એને કોલેજ મળી એનું લિસ્ટ પણ આવી જશે. ત્યારબાદ થર્ડ રાઉન્ડની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટા માટે 10 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બર 2026ની વચ્ચે જે છે એ ચોઇસ ફિલિંગનો સમય રહેશે. અને લાસ્ટ ડેટ જે છે થર્ડ રાઉન્ડ માટે એ પણ ઓલ ઇન્ડિયા કોટા માટે 26 સપ્ટેમ્બર 2026માં જે છે એ ઓલ ઇન્ડિયા કોટા માટેની લાસ્ટ ડેટ છે કે જ્યાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. અને થર્ડ રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા કોટામાં કયા સ્ટુડન્ટને સીટ મળી એનું લિસ્ટ જે છે એ 27 સપ્ટેમ્બર 2026માં આવી જવાનું છે. પછી ગુજરાત કોટાની વાત કરીએ તો થર્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ જે છે એ 16 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બરની વચ્ચે થશે. અને લાસ્ટ ડેટની વાત કરીએ એટલે કે ચોઇસ ફિલિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સીટ એલોટમેન્ટની તો એ જે છે એ 1 ઓક્ટોબર 2026માં જે છે એ છે. અને 2 ઓક્ટોબરમાં જે છે એ થર્ડ રાઉન્ડમાં જે છે કયા સ્ટુડન્ટને જે સીટ મળી અને સીટ કન્ફર્મ કરી આનું લિસ્ટ જે છે એ આવી જશે. ત્યારબાદ સ્ટે વેકન્સી રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 આ બધા રાઉન્ડ થઈ ગયા છતાં પણ અમુક કોલેજ જે છે એમાં અમુક સીટ બાકી રહી તેના માટે સ્ટે વેકન્સી રાઉન્ડ કરવામાં આવશે, જેમાં 28 સપ્ટેમ્બરથી લઈ અને 3 ઓક્ટોબર વચ્ચે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ કરી શકશો. અને 10 ઓક્ટોબર 2026માં જે છે એ લાસ્ટ ડેટ છે કે તમારું એડમિશન કન્ફર્મ કરાવો. અને 3 ઓક્ટોબર 2026માં આની પણ યાદી બહાર આવી જશે. હવે ગુજરાત સ્ટેટની વાત કરીએ કે સ્ટે વેકન્સી રાઉન્ડની ડેટ શું હશે તો 3 ઓક્ટોબરથી લઈ અને 5 ઓક્ટોબરની વચ્ચે સ્ટેટ કોટાનો સ્ટે વેકન્સી રાઉન્ડ બહાર પડશે. અને એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ શું છે તો કે 10 ઓક્ટોબર 2026. ત્યારબાદ હવે અહીંયા લખ્યું છે શું લખ્યું છે તો કે કોમેન્સન્ટ ઓફ એકેડેમિક સેશન ફોર યુજી કોર્સ એટલે કે અહીંયા જે છે તમારો કોલેજ શરૂ થવાનો સમય છે. તો 8 સપ્ટેમ્બર 2026માં જે છે એ તમારી કોલેજ જે છે એ એક્સપેક્ટેડ ડેટ છે કે જ્યાંથી તમારી MBBS અને BDS બંને કોલેજ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. તો તમને સૌને થશે કે રાઉન્ડ 2નું જે ઓલ ઇન્ડિયા રાઉન્ડ કોટાનું જે કાઉન્સિલિંગ છે એ જે છે 8 સપ્ટેમ્બર 2026માં તો પૂરું થયું. તો કોલેજ જે છે 8 સપ્ટેમ્બરે કઈ રીતના સ્ટાર્ટ થાય તો જનરલી જે છે MBBS એન્ડ BDS કોલેજની વાત કરીએ તો આ બંને કોલેજ જે છે એ સેકન્ડ રાઉન્ડના કાઉન્સિલિંગ પૂરા થયા બાદ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે રાઉન્ડ 3 અને સ્ટે વેકન્સી રાઉન્ડના સ્ટુડન્ટ જે છે એ કોલેજ શરૂ થયાના થોડા સમય પછી કોલેજ જોઈન કરે છે અને અભ્યાસક્રમ જે છે એ પણ મોડો શરૂ થાય છે. તો તમારે જે છે જલ્દીથી રાઉન્ડ 1 અને રાઉન્ડ 2ની અંદર જે છે કાઉન્સિલિંગ કરી અને સીટ મેળવી લ્યો તો વધારે સારું પડે. આના માટે જે છે અમારા દ્વારા પેડ કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. જો તમને ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર પેડ કાઉન્સિલિંગ માટે કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં અમારી સર્વિસ ફી જે છે એ 1500 રૂપિયા છે, જે આખા ગુજરાતમાં સૌથી સસ્તી ફી છે. આ 1500 રૂપિયાની અંદર તમને MBBS, BDS, BMS અને BHMS આ ચારે ચાર જે છે કોર્સ એના બધા રાઉન્ડનું કાઉન્સિલિંગ કરી આપવામાં આવશે.